તો અત્યારે હાલમાં FSWની જે ભરતી પડી છે એની અંદર આઈ થિંક 155 જગ્યા છે. 155 જગ્યાની અંદર આપણે તારીખ જોઈએ તો 15 જૂનથી ફોર્મ ભરવાનું શરૂ થયા હતા અને અત્યારે 29 જૂનમાં છેલ્લી તારીખ હતી. તો અત્યારે બધાએ ફોર્મ તો ભરી દીધા હશે, પણ આપણે એનો સિલેબસ જોઈએ તો આપણે અહીંયા જોઈએ છે આની અંદર આપણું જે પેપર છે કઈ રીતે પૂછવાનું છે કે એની અંદર 2 પાર્ટમાં ડિવાઈડ થવાનું છે, પાર્ટ A એન્ડ પાર્ટ બીની અંદર. તો આપણે પાર્ટ એની અંદર આપણે જોઈએ આ બેઉ પાર્ટ A અને પાર્ટ બી જે છે એ બેઉ આપણને ટોટલ 3 કલાકનું ક્વેશ્ચન પેપર આવશે અને આ 3 કલાકની અંદર આપણે ટોટલ MCQs જોઈએ તો 120 જેટલા બધા થઈને 120 નહીં 210 આપણે ટોટલ કરીએ ને તો 210 જેટલું થશે. તો 210 જેટલા MCQs આવશે. એની અંદર આપણે પાર્ટ A છે એ પાર્ટ એની અંદર કુલ 90 માર્ક્સનું પૂછાશે એન્ડ પાર્ટ બીની અંદર ટોટલ 120 માર્ક્સનું પૂછાશે. આ ટોટલ 90 અને 120 થાય 210. તો ટોટલ આપણું જે ક્વેશ્ચન પેપર રહેવાનું છે એ 210 માર્ક્સનું થવાનું છે. એની અંદર આપણે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે તો કે પહેલું છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન કે તાર્કિક ક્વેશ્ચન જે છે એ બધા કેટલા માર્ક્સનું હશે આપણું તો કે 30 માર્ક્સના તાર્કિક ક્વેશ્ચન હશે. ગણિતના જે છે ગણિતના જે MCQs આવશે આપણે એ ટોટલ 30 માર્ક્સના રહેશે અને બંધારણ જે છે ભારતનું વર્તમાનના પ્રવાહમાં કરંટનું જે છે એ ગુજરાતી અને અંગ્રેજીનું કોમ્પ્રિહેન્સિવ આ ટોટલ કેટલા માર્ક્સનું છે તો કે 30 માર્ક્સનું. તો આપણા જે આ ટોટલ પાર્ટ એની અંદર આપણને 90 માર્ક્સનું પૂછાશે. પાર્ટ બીની વાત કરીએ તો આપણો જે સબ્જેક્ટ છે આપણે નર્સિંગની અંદર ભણાવવાના છે ને એ સબ્જેક્ટ રિલેટેડ આવશે. તો ટોટલ 120 માર્ક્સનું આવશે આની અંદર આગળ ઇન ડિટેલમાં આપણે આગળ જોઈશું. બટ અત્યારે જોઈએ તો 120 આપણા જે નર્સિંગ રિલેટેડ હશે એનું હશે. તો આની અંદર આપણે થોડુંક ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે. પાર્ટ એમાં કુલ 90 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 120 પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. તો કુલ ટોટલ આપણું પેપર હશે કેટલાનું હશે 210નું. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક આપવામાં આવશે. હવે 3 કલાક આપણો હશે જે આખું એક્ઝામનો ટાઈમ છે એ 3 કલાક મળવાનો છે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ક્સના 1/4 માર્ક્સ ઉમેદવારો મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. તો આપણે જેટલા બી ખોટા MCQ કરશું ને એની અંદરથી 1/4 આપણો ભાગ મતલબ એટલા માર્ક્સ આપણા કટ થઈ જશે. મતલબ 4 જે તમારા MCQ ખોટા કર્યા તો તમારો 1 માર્ક્સ જતો રહેશે. તો આની અંદર આ નેગેટિવ માર્કિંગ પદ્ધતિ પણ છે. પરીક્ષા પૂર્ણ થયેલી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધા સૂચનનું ધ્યાન લઈ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. ફાઇનલ કી અમારી મળી જશે ત્યાં આગળ પરીક્ષા પૂર્ણ થશે એટલે મુકાઈ જશે ઉપર. ફાઇનલ આન્સર કીમાં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નોના ગુણમાં પ્રો-રેટા મુજબ ગણતરી કરવામાં આવશે. પ્રો-રેટા પદ્ધતિ થ્રુ એની અંદર ગણતરી કરશે. જો કોઈ ઇશ્યુઝ થાય આન્સર કીની અંદર ક્વેશ્ચનની અંદર તો રદ કરાય તો પ્રો-રેટા પદ્ધતિ થ્રુ એને ગણતરી કરવામાં આવશે. પછી આગળ ઇન્સ્ટ્રક્શન એક આપી છે આપણે જોઈએ તો ઉમેદવારોને પ્રશ્નના સાચો જવાબ આપશે તો તે પ્રશ્નોને પ્રો-રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે. ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્ન પ્રો-રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના 1/4 ઉમેદવારો મેળવેલા ગુણમાંથી ઓછો કરવામાં આવશે. કે ફરી આગળ નેગેટિવ માર્કિંગવાળું આપણે છે. ઓકે, તો અહીંયા સુધી છે આપણું. તો આપણે મેઇન આપણું ગોલ શું છે તો કે આપણો સિલેબસ છે. સિલેબસ આપણો જોઈએ સિલેબસની અંદર 90 માર્ક્સનું સેક્શન એ આપણું પાર્ટ એ આવશે અને પાર્ટ બી આપણું કેટલું હશે તો કે 120 માર્ક્સનું આપણે જે નર્સિંગ રિલેટેડ હશે એ આવશે.